મારી દેવી મારી વિહત મેલડીના આંગણે સાહેબ 15 જનાવરના અમર પિયાલા પીવાની એક બાજુ માતાની તૈયારી થઈ રહી છે. તેથી આ ક્ષત્રિય સમાજ દાઈમાં પરિવારે જૈનના માણસોને એટલું કીધું તમે બધાને દંડબો કરો છો, કોઈ જીવ હાનિ કરે તો એને તમે મારો છો. તો ગામના ઝાંપાની માલિબા આજ દેવી પૂજકના દંગાની માલિબા 10-15 જનાવરની જાતર સડે છે, એને કેમ કાંઈ કહેતા? અને બાપ દેવી સમાજના એ બે ભાઈ રંગો અને સંગો મારી મેલડીના થડે બેઠેલા, જેને અમર પિયાલા હાથની માલિબા રહી ગયા છે, ત્યાં તો ઓલા દેવી સમાજના યુવાનો છોકરાએ આવીને કીધું કે આપા એ આપા એ આ બધું હંગેલી લ્યો, બધું બંધ કરી દો. જૈન માધ્યમના માણસો આપણા સામે ઉતાવળા ડગલે આવ્યા, હમણાં આવી જાય છે તો આપણને બધાને કાળા ગ્રહની કેદમાં પૂરી દે. આણંદ તાલુકાનું અને અમદાવાદ જિલ્લાનું આજે એક પંખીના માળા જેવા છે ગામની માલિબા મારી દાઈમાં પરિવારના આંગણે જે દોઢિયા તીરસુળ મારીને મેલડી બેઠી. એક દી આજ ગામના ટીમે જૈન મહાજન સમાજ સાહેબ આ ગામની માલિબા કોઈ ચકલું મારે તો એને દંડ થાય, અરે કોઈ ગાયને થાપડ મારે તો એનો દંડ થાય. પણ સાહેબ તેથી દાઈમાં પરિવારના 8 ઘરનો જેને મેટલો કહેવાય, 8 ઘરનો નાનો એવો પંખીના માળા જેવડો પરિવાર, બહુ મોટો પરિવાર નહીં. અને તેથી આ દાઈમાં પરિવારને મેલડીની ઓળખાણ નથી. મેલડી કોને કહેવાય? જેના કુળગોત્રની માલિબા મારી ગળધરાના ઘાટવાળી આઈ ખોડલ બેઠી. તેથી જૈન સમાજ મોરૈયા ગામના ઢીમાની માથે કોઈને કૂતરાને મારે તો એની માથે દંડબો કરે સાહેબ. કોઈને કઈ મારવા ન દે, પાપ કરવા ન દે. પણ સાહેબ કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ઝૂકે નહીં. હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. જેના કર્મની મારી બા દાઈમાં પરિવારના નસીબમાં મારી મેલડી લખાણી એ તો જ માણસ આવું હુજે, નગર નો હુજે સાહેબ. તેથી આ ક્ષત્રિય સમાજ દાઈમાં પરિવારે જૈનના માણસોને એટલું કીધું તમે બધાને દંડબો કરો છો, કોઈ જીવ હાનિ કરે તો એને તમે મારો છો. તો ગામના ઝાંપાની માલિબા આજ દેવી પૂજકના દંગાની માલિબા 10-15 જનાવરની જાતર સડે છે, એને કેમ કાંઈ કહેતા? તેથી સાહેબ જૈન સમાજે એટલું કીધું ક્યાં છે 10-15 જનાવરના જીવની હાનિ થાય, હાલો અમને દેખાડો. દાઈમાં પરિવારના જે વડવાય છે 2-3 વ્યક્તિ હારે ગયા સાહેબ. પણ એક બાજુ દેવી પૂજકના દંગાની માલિબા એ 18 ઇંચનું મંડાણ માંડી અને મારી ઘુઘરિયાળી મેલડીની એક બાજુ જાતર તૈયાર છે. અને ભુવાન ભક્તો સાહેબ માતાજીના ગુણગાન ગાઈ રહ્યા છે, એક બાજુ જનાવરને આમ બાંધ્યા છે. અને માતાજીના અમર પિયાલાની વેળા થઈને આ બાજુથી દાઈમાં પરિવારના 2 સભ્યો એ અરે જૈન સમાજ ધીમે જ્યાં દેવી પૂજક પરિવાર રહેતો હતો એની સામે ડગલા માંડ્યા સાહેબ. એક બાજુ મારી ઘુઘરિયાની મેલડીના જનાવરના રૂવાડે મારી મેલડી ઉતરી ગઈ. અને જેને પિયાલો ઢોળ ધડ મસ્તક 15 જનાવરના જુદા થઈ ગયા. ફુવામર પિયાલો પીવાની તૈયારી. અને આ બાજુથી જૈન સમાજના માણસો દાઈમાં પરિવારના 2-5 વડીલો ઉતાવળા ડગલે હાલ્યા જતા. આ મેલડી પણ જેના પરિવારની માલિબા મારી આઈ ખોડિયાર સિદ્ધના બેડાની સિકોતર અને સાહેબ મારા મૂળીના ધીમે બેઠેલો મારો માંડવના જેવો ધણી જેની માથે 4 હાથની આહા. પણ જેની માથે દુઃખ પડ્યું હોય એને ખબર હોય કે દુઃખ કોને કહેવાય સાહેબ. એ સાહેબ મારી દેવી મારી વિહત મેલડીના આંગણે સાહેબ 15 જનાવરના અમર પિયાલા
પીવાની એક બાજુ માતાની તૈયારી થઈ રહી છે. મારી દુબળાની દેવી 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 એ આવડા આટતા જૈન સમાજના માણસો બે પાંચ ડાયમાં પરિવારના વડીલો ઉતાવળા ડગલે આલે જાય, પણ દેવી સમાજના નાના નાના યુવાનો આમ જોઈ ગયા કે આવે છે તો આપણી દેવી જમે ન્યાજા. જૈન સમાજ રાજનો નો આવે. જય અને બાપ દેવી સમાજના એ બે ભાઈ રંગો અને સંગો મારી મેલડીના થડે બેઠેલા, જેને અમર પિયાલા હાથની માલમાં રહી ગયા છે, ત્યાં તો ઓલા દેવી સમાજના યુવાનો છોકરાએ આવીને કીધું કે આપા એ આપા એ આ બધું હંગેલી લ્યો, બધું બંધ કરી દો. જૈન માધ્યમના માણસો આપણા સામે ઉતાવળા ડગલે આલ્યા, હમણાં આવી જાય છે તો આપણને બધાને કાળા ગ્રહની કેદમાં પૂરી દે. ઓલ્યા દેવી પૂજક પરિવારના જે કાંઈ નાના નાના બાળકો છોકરા અમુક યુવાનો બજારની માલમાં ઉભા હતા, એને ગણગણની દોટ મેકીને ક્યાં ગયા? જ્યાં મારી વિહત મેલડીના હાથની માલમાં ભાણું રહી ગયું છે, એક બાજુ જનાવરને ધડમસ્તક જુદા કરેલા માતાજીની પાસે પડ્યા છે, ને એક બાજુ સાહેબ ભુવા જેનો અમર પિયાલો પીવાની તૈયારી કરે, ત્યાં જઈ અને ઓલા દેવી પૂજકના યુવાનોએ કીધું કે આપા એ જૈન પરિવાર અને અરે બે ત્રણ ક્ષત્રિય સમાજના પણ માણસો છે, એ ઉતાવળા ડગલે હાલે આવે છે, આ બધું ઢાંકી ગયો. હમણાં આપણે લૂંટાઈ જઈશું ને આપણી દેવી વિહજ મેલડી લૂંટાઈ. વાત ઉપર ધ્યાન આપજો સાહેબ. તેથી એ ઓલા યુવાનો આવી અને તેથી જે વડીલો ઉભા એને કેટલું કહે બાપ એ જૈન મહાજન સમાજ આવે છે અને બે ચાર ક્ષત્રિય સમાજના આદમી હારે છે, એ હમણાં અહીંયા આવશે તો આપણી અને આપણી દેવની અપકીર્તિ થાય છે. કાલ વાતો થઈ છે ગામમાં સાહેબ. ગરીબના ઘરની માલમાં તો ઢાંકવાય હું હોય, કોઈ જનાવરની માથે કોથળા ઢાંકી દીધા, કોઈની માથે ફાટલ રૂટલ ગોદડા ઢાંકી દીધા, પણ ઓલા હજી ત્યાં પોગે નો પોગે. ઈ પેલા તો સાહેબ દેવી પૂજક સમાજની બાયુ બેનું દીકરીઓ નાના મોટા બધાય મારી વિહજ મેલડીની સામે એક પગે ઉભા રહીને એટલું કીધું જોજે હો માં, એ દેવી દેવી અમે દુબળા થઈ પણ એ મારા બાપ રંગા સંગાની મારી વિહજ મેલડી તું દુબળી નથી. મોરૈયા ગામના ટીમાની માથે જેની દેવી પૂજક સમાજની માથે એ આફતની જેની માથે વિપદની વાદળી સડી ગઈ. મારી દાદા રંગા સંગાની મારી ભૂખરિયાળી મેલડી વિહતની પાસે માથું નાખી અને દેવી પૂજક સમાજે કીધું હે દેવી દેવી આજ જો અમારી દુબળી વાડે સીધા પડશે ને, હે મારી દાદા રંગા સંગાની દેવી મારી વિહજ મેલડી તને કોઈ માનશે નહીં બાપ. એ બાપ એક બાજુ દેવી પૂજક સમાજના નાના નાના બાળ બચ્ચા બૈરા છોકરા એ માથા નમાવીને મારી વિહજ મેલડીને કહેવા માંડ્યા કે માડી દેવી મારી કાં તો અમારા વડવાએ તારું
કદાચ ભજન ન કર્યું હોય અને કાં તો મારી દેવી વિહજ મેલડી અમારા દેવી પૂજકના દંગાની માલિપાથી કોઈ વાદીના તન કંડિયામાં નાખીને લઈ ગયા. હજી ઓલો માધ્યાન આવડા દેવી પૂજકના માતાજી મારી વિહજ મેલડીના થડે પોગે ન પોગે પણ જેની એ આંખની અંદરથી સોધારા આહુડા અને બાળ બચ્ચાની આંખની માલિપાથી બોર બોર જેવડા આહુડા પડવા માંડ્યા ને ત્યારે મારી દાદા રંગા સકાની મેલડી મારી વિહજ એ સાહેબ એ 13 વર્ષની દીકરીના ખોળીએ મારી ખુખરિયાળી મેલડી ઉતરી હો બાપ. એ મારી કાળી બેન મારી વસ્તી કોઈ અણહલાનો બનજો બાપ અને જેના કર ભાગલે હું વિહજ મેલડી બેઠી હોય એ એક નહીં પણ એકવી જૈન સમાજો આવે અને જો કોઈના શરીરની સામે એની નજર મંડાવા દઉં ને તો હું દેવી પૂજકના દંગાની વિહજ મેલડી રહી. એ વાત કરતા વાર લાગે હજી 13 વર્ષની દીકરીના મોઢામાંથી મારી મેલડીના શબ્દ પૂરા થાય ન થાય ક્યાં બોલ્યું જૈન સમાજ અને દાઈમાં પરિવારના જે 2-3 સભ્યો આરે હતા વડીલો અને દેવી પૂજકના મેંગલાની માલબાઈ એટલું કીધું કે શું કરો છો? દેવી પૂજકના જે વડીલો હતા જેની માથે પાઘડીઓ બાંધેલી હતી એને એટલું કીધું કે આપા અમારી દેવીના ધૂપ ધુમાડા કરી રહ્યા છે, અમારી દેવીને રીઝવી રહ્યા છે પણ જૈન પરિવારના જે વડીલો હતા એને એટલું કીધું કે અમને ખબર પડી છે, એ અમને ચોક્કસ બાતમી છે, વાત મળી છે કે તમે માતાજીની પાસે અબોલ જીવનો અંશ કરો છો, તમારી દેવીઓને જીવનો વધ કરી અને તમારી દેવીને જમાડો છો. તેથી દેવી પૂજકના વડીલોએ માથેથી પાઘડીઓ ઉતારીને એટલું કીધું બાપા અમારી દેવી એવું કઈ જમતી નથી કે તો આ ઢાકેલું રહ્યો હું બધું પડ્યું છે. પણ સાહેબ એ વચ્ચે હું પેલા બીજા નીચે બેસી જાવ સાહેબ, મને વાત કરવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. નીચે બેસી જાવ, નીચે બેસી જાવ પેલા. તેથી ઓલા જૈનના જે વડીલો હતા એને એટલું કીધું આ હું બધું ઢાંક્યું છે, આ ઢગલા છે ના પડ્યા છે. સાહેબ દેવી પૂજક તો બીજું શું કરી શકે, માથે બાંધેલી પાઘડીઓ ઉતારી જૈનના જે વડીલો હતા એને કીધું બાપા એ અમારી દેવી ધૂપ ધુમાડા કરીએ છીએ, માતાને રીઝાવી છીએ, પરિવાર ભેગો થઈને માતાજીના ગુણગાન ગાઈ છીએ, ઈ નથી પૂછતા ઢાકેલું શું છે.
પણ ત્યારે બાપ ઓલા જૈન પરિવારના વડીલો જે ડાઈમા પરિવારના 2-3 સભ્યો હારે હતા ને એને એટલું કીધું કે તમે કહેતા હતા કે દેવી પૂજકો અબોલ જીવનો હંસ કરીને એની માતાને જનાવર ચડાવે દેખાડો ક્યાં છે? પણ ઓલા કોઈ ફાટલ તૂટલ કોથળા ઢાકેલા હતા, ફાટલ તૂટલ ગોદડા ઢાકેલા હતા. ડાઈમા પરિવારના વડીલોએ છે ને આમ ગોદડાના શેડા પકડીને કીધું જો હાર્યા જનાવર. એ સાહેબ ફાટેલા ગોદડા ઊંચા કરે, કોઈ કોથળા ઊંચા કરે. મારી કુખરિયાળી મેલડીએ ફૂલના ઢગલા કરી નાખ્યા છે. દેવી પૂજકની ભક્તિ કેવી છે, એના વડવાનો વ્યવહાર કેવો હોય છે. એ જેટલા જનાવર ઢાંકેલા હતા બધા લુગડા ઊંચા કર્યા, બધાને જનાવરના ઠેકાણે ફૂલના ઢગલા થઈ ગયા. અને તેથી જૈન પરિવાર ડાઈમા પરિવારને એટલું કીધું તમે ખોટું બોલો છો, મને ખોટા માર્ગે ચડાવ્યા, આવું કાંઈ અહીં નથી, હાલો અહીંથી પાછા વયા જાય. સાહેબ વાતની મજા આવે છે, હવે સાંભળવા જેવી વાત છે સાહેબ. જૈન પરિવાર અને ડાઈમા પરિવાર ત્યાંથી નીકળી ગયા, પણ સાહેબ ઓલા વડીલો જે દેવી પૂજક હતા ને એ માતા વિહજ મેલડીના કુખરિયાળીના કંડિયા પાસે માથું નાખી અને એટલું કીધું કે મારા બાપની દેવી, મારી મેલડી, મારી કુખરિયાળી આજ તે અમને મોતના મોઢામાંથી ઉગાર્યા છે બા. અને તેથી સાહેબ પાછી એની 13 વર્ષની દીકરીના ખોડિયામાં મેલડી આવીને એટલું કીધું કે મારી કાળી બેન, એ તમને ઉગાર્યા પણ મારા ભાણાના ટાણે, મારા અમર પિયાલાના ટાણે જે જૈન સમાજ અને ડાઈમા ક્ષત્રિય સમાજ ત્યાં આવ્યો હતો ને, હવે જો એને જો કદાચ કાળી નાગણી જો એને છોડું ને તો દુનિયાની માલમાં હું કાળી બેનની મેલડી નો. ઈડી 13 વર્ષની દીકરીના ખોળિયામાં મેલડી આવી અને એટલું કીધું કે મારી કાળી બેન, આજે મારી મેલડીની સાડી કરવા આવ્યા હતા અને આજ મારી મેલડીના જેને અમર પિયાલા અટકાવ્યા છે ને, જો આજ કદાચ મારા પિયાલાનો વ્યવહાર લેતા પાછી પડું ને તો ભલે કુખરિયાળી મેલડીને કોઈ માને નહીં. એ 1 દી 2 દી 3 દી આમ કરતા કરતા 100 મહિનાના વાળા વાયા અને મોરૈયા ગામના ટીમાની માટે 8 ઘરનો પરિવાર જે ડાઈમા પરિવારનો હતો ને સાહેબ, મારી કુખરિયાળી મેલડી આવી ગયો. કોઈને નખમાં રોગ ન હોય, ખાલી આગળ મેલનો તાવ આવે ને ખાટલો ઢાળે ને, ડાઈમા પરિવારનો યુવાનો હોય તો ભલે 80 વર્ષનો બાબા હોય તો ભલે, જેનો ખાટલો ઢાળ્યો ને એને પછી મારી કુખરિયાળીએ ઊભો નથી થવા દીધો. આમ કરતા કરતા સાહેબ એ 8 ઘરના પરિવારની માલમાંથી ખાલી 2 ઘર વધ્યા સાહેબ. 100 ઘરનો મારી કુખરિયાળી મેલડીએ ટીમો કરી નાખ્યો. 100 ઘર. ગામડે ગામડે ફરે, કોઈ દેવીઓના મઠે જાય, મારી મેલડી કે મારું જડેલું જોઈ કોઈને હાથે આવે તો મને મેલડીને કોઈ માને નહીં.
પરિવારના ખાલી 2 મકાન વધ્યા હતા. એ ગામડે ગામડે જાય, કોઈ આંગળી જીતે કાંઈ ભૂવો હારોસ તો ન્યા જાય. પણ મારી કુકરિયાળી, મારી કાળી વેલની દેવી, મારી મેલડી કે જ્યાં મારા છેડેલા હોય અને દુનિયાની માલિકા કોઈ દેવીઓના પાટ માથે જો હું પકડાવ ને તો મને કુકરિયાળીને કોઈ માને જોવા વાળા દાણા જોઈ જોઈને થાકી ગયા. કોઈ જતી સતી ઓલિયા ફકીર માતાજીના માનાધારી ભુવા. પણ સાહેબ એ ગમે એવો તડકો હોય ને એની પાછળ સાયો હોય અને દુઃખની પાછળ સુખ હોય. પણ ફરતા 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 કોઈ દેવીના પદને પામી ગયેલા જેને ભુવાનો ભેટો થઈ ગયો સાહેબ. આ બળવંતસિંહ જેવા કે અમારા મુકેશભાઈ જેવા કે જેને દેવીની સામે હાડ હોમી નાખ્યા હોય, એ એવાને ભેટો થયો ત્યારે દાઈમા પરિવારના 2 જ ઘરના વડીલો હતા. એને એટલું કીધું કે એ ક્ષત્રિય, એ દરબારુ, તમને કોક દેવી પૂજકની દેવી મેલડીનો માર છે. એ 8 ઘરનો પરિવાર હતો, એમાં હવે ખાલી 2 ઘર વધ્યા છો. અને જો 2 ઘરને જીવવું હોય ને તો મેલડીના ચરણે થઈ જાવ. મેલડી કઈ કરી દો, નગર મોતના મોઢામાંથી તમને મેલડી સિવાય કોઈ નહીં ઉગારી. જેને કોઈ આંગળી જીંધવા વાળો મળી ગયો, હે દાઈમા પરિવાર, મોતના મોઢામાંથી જો નીકળવું હોય ને તો દેવી પૂજક સમાજના પગ ચાલી લ્યો ને એની મેલડીના બની જાઓ. ધણીનો કોઈ ધણી નો હોય. અને ક્ષત્રિય સમાજના આંગણેથી સાહેબ દાઈમા પરિવાર દરબારની ડેલીની માલિકાથી હુકમ છૂટ્યો કે જાઓ, જઈ અને દેવી પૂજક સમાજના વડીલો જે હોય 2-5 હાથ એને અહીં બોલાય આવો. 5 મિનિટ સાહેબ, બધું ભેગું નહીં થાય. ધૂણવામાં આખી જિંદગી બધાને ધૂણો, મને મારો જે તાર છે ને હાલવા દો. આ બધાને ધૂણાવશું, આપણે અમારું બધું બીજું કામ નથી. આપણે બધાને ધૂણાવા સાહેબ, કોઈ ભૂવા વાલા દવલા નથી. પણ હવે 5-10 મિનિટની વાત બાકી છે, નહીંતર તમને આમાં ખબર ન પડે કે વાત કેમ બની. એ આ દરબારની ડેલીએથી 2-5 યુવાનો, ગામના 2-5 8-10 યુવાનો મળીને ક્યાં ગયા? દેવી પૂજક સમાજના જ્યાં સાજલ સાબરા હતા ત્યાં જઈને એટલું કીધું કે હાલો હાલો, દાઈમા પરિવારના આંગણે તમને દેવી પૂજકોને બધાને બોલાવે છે. સાહેબ દાઈમા પરિવારનું નામ પડ્યું ને ત્યાં દેવી પૂજકના એ સાહેબ કાળજા થડથડવા મંડી ગયા કે હે દેવી મારી, રાજના તેડા આવે, અમે ગરીબ રાગ માણા થઈને શું કરીએ. પણ સાહેબ મારી વિહજ મેલડીની પાસે માથું નમાવી અને એટલું કીધું જોજે મારી, અમારા હાડ સાંભળાનો ધણી તો મારી કુકરિયાળી મેલડી તું સોમાં. અને દાઈમા પરિવારના આંગણે દેવી પૂજક આવીને બેઠા સાહેબ. પણ જેના હાથમાં જેની કલમ હતી, જેને આંગળી દીધી હતી, એ ભુવાજી પણ અહીંયા હાજર હતા. દેવી પૂજકના માણસો આવ્યા એટલે આવી અને ફળિયાની માલિકા ઉભા રહીને એટલું કીધું, હે માવતર,
બાપા અમને ગરીબ માણસને બોલાવવાનું કારણ પણ તેથી સાહેબ દાઈમાં પરિવારના વડીલ કાળુ બાપા હતા ને એને 5 ડગલા આગળ હાલીને એટલું કીધું કે સાંભળો ભાઈ, એ તમને કોઈને ઠેસ ઠપકો નથી દેવો, ગાળ ભેળ નથી દેવો, પણ આ અમારી હોંસડીની ધારે બેહીને અમે જે તમને પૂછીને એનો ખાલી અમને જવાબ આપો. એ કરવા વાળા તો કઈક કરીને વ્યા ગયા આગળ, અને થવાનું હતું થઈ ગયું, બધી વાતને ભૂલી જાઓ. પણ તમારી મેલડીનો એક શાહ અમારા ઘરની ડેલીએ નીકળે છે, અને અમારા પરિવાર માથે તમારી મેલડીનું એક નાનું એવું દુઃખ છે. આ દુઃખના નિવારણ માટે તમને બોલાવ્યા. અને તેથી સાહેબ દેવી પૂજકની આંખની માલમાં આહુડાના ખાલી એ પડે નો પડે, આંખોના ખૂણા ભીના થાય, ત્યાં એક દેવી પૂજકના ખોડિયાની માલમાં મારી ઘૂઘરી આવી. ખાલી ખૂણા ભીના થયા, અને એના જે બાજુ દંગા હતા, જે બાજુ એના સાજલ સાબરા હતા, એ બાજુ નજર કરીને એટલું કીધું કે હે મેલડી, આવી દુઃખની વેળાએ નો આવી તો એ કાં તો અમારા બાપ રંગા સગાએ તને ક્યાંક અડાણે મેકી હોય, અને કાં તો મારી દેવી ક્યાંક ગામત્રે વહી ગઈ હોય. દાઈમાં પરિવારની હોંસડીની ધારે બેહારેલા દેવી પૂજકના આહુડા પડ્યા નતા, ખાલી ખૂણો ભીનો થયો, અને નમણો માતાની સામે માંડ્યો, અને મારી કુડા કંડિયાની કાળી નાગણી દાદા રંગા સગાના વ્યવહારની દેવી મારી મેલડીએ માર્ગ લીધો. સાહેબ ઉઠી બધા આવી, અને દેવી પૂજકના ખોડિયાની માલિપા મારી મેલડી ઉતરી, અને ખાલી ખમા હે મારી દાઈમાની વસ્તી. એટલે હું એક દેવી પૂજકના ઓસિયાળા આહુડાના ઓરતાની માતા ઘુઘરિયાની મેલડી આવી માગી લ્યો. મારી સોરું કસોરું થાય, કોઈથી માવતર કમાવતર ન થાય. એ મેલડી વળી જા. અને તેથી મારી ઘુઘરિયાળી મેલડી બોલી, ગાંડા દુનિયાની માલિપા ઘુઘરિયાળી કોઈ દી જાવ નહીં, અને જાવ ત્યાંથી જો પાછી વળું તો મને મેલડીને માને કોણ? એ કાળુ બાપા અને બે ઘરનો પરિવાર સાહેબ માથા નમાવી, અને મારી દેવી પૂજકની ઘુઘરિયાળી મેલડીને કીધું કે એમાં વળી જા, તારા નર દઈ દઈ, નિવેદ દઈ દઈ, તારું ખાતું થાતું દઈ દઈ. મેલડી કે આજે નો વળો, કાલે નો વળો. મારી એનો કોઈ મારા મારી મેલડીના દ્રોહમાંથી છૂટવું હોય, જો મારી મેલડીના મોઢામાંથી ખમા સાંભળવી હોય ને, તો તમે જેટલા અત્યારે પરિવાર છો બે ઘરના, એ કાલ હું મેલડી આવીને તરી ઘરનો પરિવાર કરી દઉં. જેનો દીકરો જુદો થઈને જ્યાં પાણીયારું બનાવે, પાણીયારે મને ઘુઘરિયાળીને બેહારવી પડે, તો હું વળું, નગર આજે નો વળું, કાલે નો વળું. મારી રવા દે માં. પણ સાહેબ હમણાં માતાજીએ કીધું ને, દાઈમાં પરિવાર કાળુ બાપા હતા, એવા વડીલો ડાયા માણા હતા. સાહેબ મેલડીમાં બહુ આઝાદી કરી, મેલડી એકની બે નો થઈ, વળી નહીં, એટલે બે કુંવારિકા દીકરી દાઈમાં પરિવારની દીકરીઓને લાવી, અને મેલડીના ખોળામાં માથું નાખીને કીધું કે હે માં, મારી દાઈમાં પરિવારે કદાચ તારો ગુનો કર્યો હોય, તારી સાડી ખાધી છે, અરે તારા પિયાલાને ઉભા રાખ્યા છે,
પણ દીકરીઓ કે માડી અમે તો ગાયનો અવતાર કહેવાય અને ગાયની માથે જો ઘુઘરિયાળી તું પલાણ માંડ ને તો દુનિયા તને દેવ નહીં તને ડાકણ ગણે મારા દીકરીઓની આંખમાંથી આહુડા મારી ઘુઘરિયાળી મેલડીના ખોળામાં પડ્યા ને મારી મેલડી ભાંગીને ભૂકો થઈ ગયો સાહેબ બે દીકરીઓની માથે હાથ મેકીને એટલું કીધું જાઓ બેટા તમે તો મારી ગાયું કહેવાય મારી ગાયું મારા ખોળામાં માથું નાખે જો એની માથે હું પલાણ માંડું તો દુનિયામાં મને મેલડીને માને પણ જાવ હું મેલડી બોલું તો બ્રહ્મા વિષ્ણુ આવે તો એનાથી મારું મિથ્યા ન થાય એ હવે ઘરે નહીં પણ તમે જે સભ્ય પરિવાર છો એક લાકડાનું પાણીયારું બનાવો ને એક પાણીયારા માથે મને મેળવીને બેહારો અને તેથી દાઈમાં પરિવારે કીધું કે માડી તું દેવી પૂજક ની દેવ છો અને અમને ખબર છે કે અહીં માડી તારી જાતરું સડતી હતી તને જનાવર સડતા હતા માડી એ અમે નહીં કરીએ કે માડી અમારાથી તારા પારિયા પૂરા ન પડે તેથી મારી મેલડી એટલું કીધું કે જો દીકરીઓ મારા ખોળામાં પડી હોય ને આજ મારી દીકરીઓ બોલે નહીં ખાઈનું મેલડી અમીનો ઓડકાર લઈ જાઓ એક દીકરીના મોઢામાંથી શબ્દ છૂટ્યો કે માડી અમે તો પારકા ઘરની અમાનત થઈ પાકું આવશે એટલે અમે આખી ઉડી જઈશું પણ માડી અમારો પરિવાર જે અમારા બાપ દાદા કાકા કુટુંબ માડી તને કદાચ હવા છે લાપસી કરે અને લાપસીની માલિપા માડી તને કદાચ એક કોળિયો આમ ધરે ને એ મારી મેલડી ખાઈને અમીનો ઓટકાર લઈ જાય તેથી મારી મેલડીએ કીધું કે બાપ આજે આ વસ્તીને એમ થયું ને કે હું દેવી પૂજકની માતા જનાવર ખાઉં છું દીકરીઓ તમારા બોલે બંધાવ તમારા વચને બંધાવ મારી લાપસી તૈયાર થાય પણ જનાવરના નામના ઝાડના 5 દાણા લાપસીમાં નાખવાના એ 5 દાણા નાખેલું જનાવર માની અને જો પાણીયારે બે નમીનો ઓડગાર ન લઉં તો ઘુઘરિયાળી માં ભગવતી ખોડિયાર આવ્યા છે પણ ટૂંકમાં વાત કરી દઉં સાહેબ લાકડાનું પાણીયારું બનાવ્યું ભાઈઓએ બધાએ મળી અને 5 જે દેવી પૂજક બધાએ હાથ અડાડી અને માં મેલડીને એક તેથી જૂના મકાન હતા સાહેબ આ બંગલા નતા એક પાણીયારે મેલડીને વિહામો આપ્યો આમ પાણીયારાની માથેમાં મેલડીનું મડાણ થયું અને તેથી કાળુ બાપા દાઈમાના ખોડિયાની માલિપા મારી દેવી પૂજકની નાંગણી ઉતરી કાળુ બાપા માં ભગવતી મેલડીના બાનાધારી ભુવા થયા ત્યાર પછી પોપટ બાપા ત્યાર પછી સાહેબ 20 વર્ષ માતાજીના 20 થી 22 વર્ષ કોઈ ભુવા ભગત નતા દાઈમાં પરિવાર ધૂપ દીવા આતે કરે પણ મેં હમણાં કીધું ને કે માંડ્યા વગેરે મળે નહીં કોઈને ધન સોરું ને ધર્મ એ ધર્મ એના ખોળીએ ઉતરે ધર્મ પહેલા જોવે કે આ મારા પદને પામી શકે એવું પાત્ર છે તો માતા ઉતરે માતા બજારના રમકડા નથી સાહેબ આ 22-23 વર્ષ વ્યા ગયા અને તેથી અમારા બળવંતસિંહ બાપુના નમણાની માથે મારી મેલડીએ નજર માંડી એ બળવંતસિંહ એ કદાચ રાજ પાવરના પાવરને જીવતો હોય અરે કદાચ મોટો સ્ટેટ બની ગયો હોય પણ જો એકવાર મારી મેલડીની માળાયું ડોકમાં ન નાખું તો હું ઘરી અમારા બળવંતસિંહ બાપુના ખોળીએ જ્યારે મારી મેલડી ઉતરી આજ દુનિયા જોવે છે કે મેલડી કોને કહેવાય છે એનું ભજન બોલે છે આ એમના મેલડી નથી ભેગી થતી છે નામ પડે કે હાલો મોરૈયાની માલિપા મેલડીના આંગણે જાતર છે માંડવો છે નિવેદ છે આ બજાર શેરીઓ ટૂંકી પડે છે એનું ભજન બોલે છે
અને ગાદીએ માનશે સાહેબ. ગમે એવા દેવ દેરા હોય ને, ગાદી તપે એનું ભજન તપે. અને પછી સાહેબ અમારા પોપટ બાપુના દીકરા કુલદીપસિંહ ને જેને પઢિયારનું બિરદ છે, આજ મારી મેલડી મોરૈયાના ટીમે હોળ કલાની થઈને રમી રહી છે.